हेलो विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 10 પાઠ નંબર 8 સામાજિક વિજ્ઞાન કુદરતી સંસાધનનો આ ચોથો વિડિયો આપણે આજે જોવાનો છે। તો આગળના વિડિયોની અંદર આપણે જમીનના જે 8 પ્રકારો છે એ 8 પ્રકારો તમને લખી અને યાદ કરાવડાવેલા। हेलो विद्यार्थी मित्रों, ऑनलाइन एज्युकेशन में आप सर्वों स्वागत है। आज आपणे धोरण 10 सामाजिक विज्ञान पाठ नंबर 8 कुदरती संसाधनों अभ्यास करवानो छे। आगळनो जे त्रीजो विडियो आपणे बनाव्यो एनी अंदर जमीनना प्रकारों विषे आपणे जोयुं हतुं के 8 प्रकार पड़े छे। 8 प्रकारनी अंदर कांपनी जमीन, काळी जमीन, राती जमीन, रण प्रकारनी जमीन, पीट प्रकारनी जमीन, पर्वतीय प्रकारनी जमीन, जंगल प्रकारनी जमीन अने लेटेराइट जमीन। लेटेराइट ने बीजा शब्द में शू कहेवाय छे? पड़खाव जमीन। तो आ 8 प्रकारों विषे आपणे वात करी थी। हवे 8 प्रकारों छे एनी आपणे विस्तृत समझ अहींया आपणे मेळववानी छे। तो पहेला आपणे जोईए जमीनना प्रकारोनी अंदर आपणे पेली कांपनी जमीन जोवानी छे, परंतु आ जमीनना प्रकारों कोणे पाड्या आवो प्रश्न थतो होय तो अहींया तमारो पहला मुद्दानी अंदर क्लियर थई जाय छे। आईकार एटले के ICAR भारतीय कृषि संशोधन परिषद द्वारा जमीनना केटला प्रकारों पाडवामां आव्या छे? तो के 8 प्रकारों पाडवामां आव्या छे। तमने कोई प्रश्न पूछाय अथवा कोई पूछे कि बोर्डनी अंदर पूछाय जमीनना कुल केटला प्रकार पड़े छे अने कोणे पाड्या? तो कि जमीनना कुल 8 प्रकारों पड़े छे अने भारतीय कृषि संशोधन परिषद द्वारा आ 8 प्रकारों पाडवामां आव्या छे। अने जंगल प्रकारनी जमीन अने ए जंगल प्रकारनी जमीन छे अने पर्वतीय जमीन छे, जमीननी जुदी जुदी ऊंचाई जोवा मळे छे। आ पण याद राखजो, पर्वतीय जमीन अने जंगल प्रकारनी जमीन आ जमीननी जुदी जुदी ऊंचाई जोवा मळे। तो हवे आपणे पहला प्रकारनी वात करीए कांपनी जमीन। तो याद राखजो, कुल जमीन क्षेत्रफळ जे छे एना 43% में आ जमीन जोवा मळे। याद राखजो, टूंको प्रश्न MCQ के वगैरह पूछी शके के कांपनी जमीन छे ए भारतनी जेटली जमीन छे एटले के वावेतर लायक जेटली जमीन छे ना कुल क्षेत्रफळना 43% में आ जमीन जोवा मळे। बीजो मुद्दो शुं कहे के आ जमीन क्यां जोवा मळे? કેટલી છે તો ક્લિયર થઈ ગયું કે 43% કુલ ક્ષેત્રફળના 43% માં કાંપની જમીન ક્યાં જોવા મળે? આવો પ્રશ્ન થાય તો પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી પશ્ચિમમાં સતલુજનું મેદાન એટલે કે ઉત્તર ભારતમાં સતલુજ નદી આવેલી છે પંજાબની અંદર, ત્યાં સુધી આ જમીન જોવા મળે। એટલે પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી પશ્ચિમમાં સતલુજનું મેદાન સુધી એટલે સતલુજ નદી છે પંજાબમાં આવેલી છે, અને દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી અને કૃષ્ણા વગેરે જગ્યાએ। એટલે શું કે આખું વાક્ય? દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી ખીણ અને મુખ ત્રિકોણ પ્રદેશમાં આ એટલે કે કાંપની જમીન જોવા મળે છે। એટલે યાદ રાખજો, કઈ કઈ નદીના મુખ ત્રિકોણ પ્રદેશની અંદર કાંપની જમીન જોવા મળે આવો પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો, કાવેરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં, મહાનદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં, ગોદાવરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં અને કૃષ્ણ નદીના મુખ ત્રિકોણ પ્રદેશની અંદર આ જમીન જોવા મળે છે। તમને પ્રશ્ન થતો હોય કે મુખ ત્રિકોણ પ્રદેશ એટલે શું? તો કે कोई एक नदी है एना ज्यारे 2 फाटा पड़े छे त्यारे जे वच्चेनो भाग छे ते एटले मुख त्रिकोण प्रदेश। एटले क्लियर थई गयुं के कांपनी जमीन क्या जोवा मळे? पूर्वथी पश्चिममां क्या सुधी, दक्षिणमां कई जग्याए? क्लियर थई गयुं। आगळ निक्षेपित कांपना लीधे कांपनी जमीन बने छे।
હવે તમને એ પણ પ્રશ્ન થતો હોય કે નિક્ષેપિત કાંપ એટલે કેવો કાંપ, તો કે નદીમાં જે કાંપ તણાઈને આવે છે તે. કારણ કે નિક્ષેપિત કાંપની અંદર બે પ્રકારના તત્વો હોય, જૈવિક અને અજૈવિક. જે ખાસ કરીને હું તમને ઉદાહરણ આપું, આ ચોમાસામાં આપણા ગામની અંદર જ્યારે નદી આવે છે ત્યારે નદી આવે ત્યારે એની સાથે ઘણા બધા જૈવિક અને અજૈવિક તત્વો તણાઈને આવતા હોય અને એ કાંઠા ઉપર પથરાતા હોય, એટલે ઓલી ચીકણી માટી બને. એટલે એ નિક્ષેપિત કાંપથી કાંપની જમીન બને છે. કાંપ એટલે શું? નદીનો કાંપ. ક્લિયર? આગળ પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ જોવા મળે છે. ટૂંકો પ્રશ્ન MCQ ખાસ કરીને ટૂંકો પ્રશ્ન પૂછે, કાંપની જમીનમાં શેનું પ્રમાણ વધુ જોવા મળે? તો કે પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ. આ ધોરણ 9ની અંદર તમે અભ્યાસ કરતા હોય અને 10મામાં તમારા વિજ્ઞાનની અંદર પણ આ બધી વસ્તુઓ આવતી હોય છે. તેમજ નાઇટ્રોજન અને હુમસનું ઓછું પ્રમાણ જોવા મળે. કાંપની જમીનમાં પ્રમાણ શેનું વધારે જોવા મળે અને શેનું પ્રમાણ ઓછું જોવા મળે? તો તમારો પ્રશ્ન એ ક્લિયર જ થઈ જાય છે કે વધારે પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનો, આ ત્રણનું પ્રમાણ વધારે છે અને નાઇટ્રોજન અને હુમસનું પ્રમાણ ઓછું છે. પરંતુ જો નાઇટ્રોજનનું પ્રમાણ વધારવું હોય તો કઠોળથી, એટલે કે કઠોળ પ્રકારના પાક વાવવાથી નાઇટ્રોજનનું પ્રમાણ વધી શકે. આ જમીનની અંદર, એટલે કે કાંપની જમીન છે, એમાં કેવા પાક વાવવામાં આવે છે? ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ અને તેલીબિયાં. આ પ્રકારના પાક વધુ પ્રમાણમાં લેવામાં આવે છે. એટલે આ જમીન બહુ ઇમ્પોર્ટન્ટ છે, 2 માર્ક્સની અંદર પણ પૂછાય ઘણી બધી વખત. એટલે ખાસ આમાં ધ્યાન, કંઈ છે જ નહીં આ જમીનની અંદર. કોણે આ જમીનના પ્રકાર પાડ્યા એ તો તમારે 8 માટે લાગવું પડશે. પણ કાંપની જમીનની અંદર કુલ જમીનના કેટલા ક્ષેત્રફળની અંદર છે અને ક્યાંથી ક્યાં સુધી આવેલી છે અને શેનું પ્રમાણ વધુ જોવા મળે, શેનું પ્રમાણ ઓછું જોવા મળે અને કયા પાક વાવવામાં આવે, એટલે આટલું યાદ રાખવાનું છે. આવું દરેક પ્રકારો આપણે જોઈશું, એની અંદર તમારે આ રીતના યાદ રાખવાનું છે. એના પછી બીજો પ્રકાર આપણે જોવાનો છે રાતી અથવા લાલ જમીન. એટલે રાતી જમીનને કેવી કહેવામાં આવે? લાલ. તો શું કહે? કુલ જમીનના વાવેતર લાયક જેટલી જમીન છે એના કુલ ક્ષેત્રફળના 19%ની અંદર રાતી અથવા લાલ જમીન છે. ટૂંકો પ્રશ્ન પૂછે કે એટલે આ તમારે કુલ જમીનના ક્ષેત્રફળના કેટલા ટકા જમીન છે, આવો કોઈ પણ એક જમીનનો પ્રશ્ન તમારો 1 માર્ક્સ ફાઇનલ છે. એટલે તમારે દરેક જમીનના ક્ષેત્રફળની ટકાવારી યાદ રાખવી પડશે. ક્યાં જોવા મળે? તો દક્ષિણમાં દ્વીપકલ્પમાં તમિલનાડુથી લઈને, એટલે કે દક્ષિણમાં દ્વીપકલ્પમાં તમિલનાડુથી લઈને ઉત્તરમાં બુંદેલખંડ સુધી આ પ્રકારની, એટલે કે રાતી અથવા લાલ જમીન જોવા મળે. એટલે દક્ષિણમાં તમારે તમિલનાડુથી ઉત્તરમાં બુંદેલખંડ સુધી, એમ યાદ રાખો તો પણ ચાલે. રાજસ્થાનમાં અમુક જગ્યાએ આ જમીન જોવા મળે છે. રાજસ્થાનની અંદર અમુક જગ્યાએ આ, એટલે કે રાતી અથવા લાલ જમીન જોવા મળે છે. આગળ શું કે પૂર્વમાં રાજમહેલની ટેકરીઓથી લઈ અને પશ્ચિમમાં કચ્છ સુધી આ જમીન જોવા મળે. કઈ જમીન? રાતી અથવા લાલ જમીન. એટલે કુલ ક્ષેત્રફળ કેટલા ટકા એ ક્લિયર થઈ ગયું અને આ જમીન ક્યાં જોવા મળે એ ક્લિયર થઈ ગયું. એના પછીનો મુદ્દો શું કહે છે? ફેરિક ઓક્સાઇડના લીધે આ રાતી જમીનનો રંગ કેવો જોવા મળે? લાલ. તમને કોઈ એમ પૂછે કે રાતી જમીનનો રંગ લાલ કેમ જોવા મળે? કારણ કે એમાં ફેરિક ઓક્સાઇડની હાજરી છે. પરંતુ આ જમીનનું ખોદકામ કરો, ઉત્ખનન કરો તો નીચે જતા એનો રંગ કેવો દેખાશે? પીળો. તમે જ્યારે ઓલું બોરવેલ કરે, દાર કરે, ત્યારે તમે જોતા હોય તો જમીન અલગ અલગ કલર નીકળતા હોય, રાતી ને લાલ ને પીળો અને આવો માટીનો કલર નીકળતો હોય. એટલે આ રાતી અથવા લાલ જમીનમાં તમે જેમ નીચે જાઓ ને એમ પીળા રંગની જોવા મળે છે. આ જમીનમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ નથી મળતા. યાદ રાખજો, શું નથી જોવા મળતું? તો કે ચૂનો, કાંકરા અને કાર્બોનેટ પદાર્થો જોવા મળતા નથી.
મેગ્નેશિયમ, ફોસ્ફેટ અને નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે. એટલે આ ઘટે છે. મેગ્નેશિયમ પણ ઓછું જોવા મળે, ફોસ્ફેટ પણ ઓછું જોવા મળે, નાઇટ્રોજન પણ ઓછું જોવા મળે અને પોટાશ પણ ઓછું જોવા મળે છે. એટલે ઉણપ જોવા મળે છે. કઈ જમીનમાં? રાતી અથવા લાલ જમીનમાં. કેવા પાક લેવામાં આવે? બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટેટા. એટલે બટાટા જેવા પાક લેવામાં આવે છે. ક્લિયર? રાતી અથવા લાલ જમીનમાં વધારાનું કાંઈ છે જ નહીં. કુલ કેટલું ક્ષેત્રફળ ભારતના કઈ દિશાથી ક્યાં સુધી જોવા મળે એ યાદ રાખવાનું છે, અને કયા પદાર્થો જોવા મળે ને ક્યાં જોવા નથી મળતા, અને કયા પાક લેવામાં આવે છે. આટલા 3 પ્રશ્નો તમારા મનની અંદર કરી અને તમે યાદ કરો એટલે તમને ઇઝીલી યાદ રહી જાય. ત્યાર પછી આપણે ત્રીજો પ્રકાર જોઈએ, રણ પ્રકારની જમીન. તો રણ આવે એટલે તમને ખ્યાલ આવી જાય કે રણમાં વરસાદ ઓછો પડે એટલે રણ પ્રકારની જમીન ક્યાં જોવા મળે? સૂકી અને અર્ધ સૂકી આબોહવામાં આ જમીન જોવા મળે. એટલે કયા પ્રકારની જમીન? તો કે રણ પ્રકારની જમીન. સૂકી અને અર્ધ સૂકી આબોહવામાં આ પ્રકારની જમીન જોવા મળે છે. એના પછીનો પોઈન્ટ શું કે રેતાળ અને ઓછી ફળદ્રુપતા હોય છે આ જમીનની અંદર. એટલે કે રણ પ્રકારની જે જમીન છે એ રેતાળ ઓછી હોય અને એની ફળદ્રુપતા પણ ઓછી હોય. કારણ કે ફળદ્રુપતા ઓછી હોય એટલે ઉત્પાદન ઓછું મળે. કાઉન્સમાં શું કે દ્રાવ્ય ક્ષારનું પ્રમાણ વધુ જોવા મળે. હા, એ ટૂંકો પ્રશ્ન પૂછાય કે રણ પ્રકારની જમીનમાં શેનું પ્રમાણ વધારે જોવા મળે? તો કે દ્રાવ્ય ક્ષારનું પ્રમાણ વધારે જોવા મળે છે. ક્યાં જોવા મળે? આવો પ્રશ્ન થાય તો કે રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબમાં આ જમીન એટલે કે રણ પ્રકારની જમીન જોવા મળે છે. કારણ કે રાજસ્થાનની રણ વિસ્તાર, હરિયાણાનો પણ અમુક ભાગ છે એ રણ વિસ્તાર, અને દક્ષિણ પંજાબમાં પણ કચ્છ બાજુનો જે વિસ્તાર છે એ પણ રણ પ્રકાર જોવા મળે છે. ગુજરાતમાં ક્યાં જોવા મળે? તો કે કચ્છ અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રણ પ્રકારની જમીન જોવા મળે. કારણ કે ગુજરાતના કચ્છ અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યાએ પાણી નથી, સૂકા વિસ્તાર છે, અર્ધ સૂકા વિસ્તાર છે કે જે વરસાદ ઉપર જ નભે છે. વરસાદ પડે તો ખેતી થાય, બાકી ન થાય. કારણ કે સિંચાઈની સુવિધા નથી, સિંચાઈ કરવી પણ પાણી જ નથી જમીનની, અને સિંચાઈની સુવિધાથી રણ પ્રકારની જમીનમાં બાજરી અને જુવાર લઈ શકાય છે. એટલે 2 પ્રકારના પાક વધારે થાય, બાજરી અને જુવાર. એટલે આ જમીનના 3 પ્રકારની અંદર આપણે પહેલો જોયો કાંપની જમીન, રાતી જમીન અને રણ પ્રકારની જમીન. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ પોઈન્ટ આવશે આપણે કાળી જમીન. તો 3 પ્રકારો પછી આપણે ચોથા પ્રકારની વાત કરવાની છે, કાળી જમીન. શું કહે છે કાળી જમીન? તો કે કાળી જમીન અથવા એને બીજા શબ્દમાં કહેવામાં આવે છે રેગુર જમીન. બીજા શબ્દમાં શું કહેવામાં આવે છે? રેગુર. એટલે યાદ રાખજો, કઈ જમીનને રેગુર તરીકે ઓળખવામાં આવે છે? તો કાળી જમીનને રેગુર તરીકે ઓળખવામાં આવે. અથવા એમ પૂછી નાખે કાળી જમીનને બીજા કયા શબ્દ તરીકે ઓળખવામાં આવે? તો કે રેગુર તરીકે. આ શબ્દ યાદ રાખજો. કુલ ક્ષેત્રફળના કેટલા ટકામાં કાળી જમીન જોવા મળે? તો 15%. આ પણ યાદ રાખજો કે કાળી જમીન કુલ જમીન ક્ષેત્રફળના કેટલા ટકા ક્ષેત્રફળમાં જોવા મળે? તો કે 15% ક્ષેત્રફળમાં. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 2 ક્વેશ્ચન છે. એના પછી પ્રશ્ન થતો હોય કે કાળી જમીનનો ઉદ્ભવ કઈ રીતની હતો? તો કાળી જમીનનો ઉદ્ભવ દખણના લાવાના પથરાવાથી આ કાળી જમીનનો ઉદ્ભવ થયો. એટલે કે પૃથ્વીના પેટળની અંદર જે ધગધગતો લાવા છે તેના બહાર નીકળવાથી અને એના પથરાવાથી આ કાળી જમીનનો ઉદ્ભવ થયો. આવું સિમ્પલી આપણે કહીએ છીએ. કાળી જમીન કયા રાજ્યમાં જોવા મળે? મહારાષ્ટ્રમાં જોવા મળે, પશ્ચિમ મધ્યપ્રદેશમાં જોવા મળે, આંધ્રપ્રદેશમાં જોવા મળે અને કર્ણાટકમાં જોવા મળે. યાદ રાખજો, મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટક આટલા રાજ્યની અંદર કાળી જમીન છે એ વધુ જોવા મળે છે. તમને પ્રશ્ન થાય કે ગુજરાતમાં ક્યાં જોવા મળે? તો જુઓ, સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ.
આટલા ગુજરાતના આટલા શહેરોની અંદર આ કાળી જમીન જોવા મળે છે. આ જમીનના નિર્માણમાં લાવાઈ ખડકો એટલે પૃથ્વીના પેટાળમાંથી નીકળતો ધગધગતો લાવા જે પથ્થર સ્વરૂપે બહાર આવે છે, ઠરે છે, તેના ઉપર વરસાદ પડે, ઠંડી પડે, તડકો પડે, એટલે કે આબોહવાની અસર થાય છે. એટલે શું કહે તો કે આ જમીન નિર્માણમાં લાવાઈ ખડક અને આબોહવા મુખ્ય છે. 2 પોઈન્ટ યાદ રાખજો કે કાળી જમીનની અંદર કયા 2 ગુણ મહત્વના છે અથવા કયા 2 લક્ષણો મહત્વના છે, તો એક લાવાઈ ખડક અને બીજી આબોહવા. આ બેના કારણે કાળી જમીન છે એ સારી રીતના બની છે. આ જમીનની અંદર એટલે કાળી જમીનની અંદર કયા તત્વો જોવા મળે તો કે લોહને આપણે જે લોહ કાચું મળે એટલે કે લોખંડ કાચું મળે છે જેને આપણે ગરમ કરીએ એટલે કે શુદ્ધિકરણ આપણે કરીએ છીએ. લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ અને એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ જોવા મળે છે. કાળી જમીનમાં શેનું પ્રમાણ વધુ જોવા મળે તો લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને કાર્બોનેટનું પ્રમાણ વધુ જોવા મળે છે. કાળી જમીનની ફળદ્રુપતા ખૂબ સારી હોય છે. કાળી જમીનની ફળદ્રુપતા ખૂબ સારી હોય છે અને કાળી જમીન છે એ ભેજ લાંબો સમય સુધી સંગ્રહી રાખે છે. એવો ટૂંકો પ્રશ્ન પણ પૂછાય કે કઈ જમીન ભેજ લાંબા સમય સુધી ટકાવી રાખે છે તો કાળી જમીન, કે જેની અંદર ભેજ લાંબા સમય સુધી ટકી રહી છે અને ફળદ્રુપતા પણ સારી છે. ભેજ સુકાય એટલે એમાં શું પડી જાય? ફાટા અથવા તિરાડ. જ્યારે ભેજ સુકાય એટલે કે સમજી લો કે આ કાળી જમીન ઉપર ખૂબ વરસાદ પડ્યો એટલે એની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય છે, પણ જ્યારે એ ભેજ સુકાઈ જાય એટલે એની અંદર ફાટા અથવા તિરાડો પડી જાય છે. આ જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ, અડદ જેવા કઠોળ વર્ગના પાકો પણ લેવામાં આવે છે. એટલે કે કઠોળ તો લેવામાં આવે જ, ઉપરાંત કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા પાક લેવામાં આવે છે. એટલે કાળી જમીન છે એ ખૂબ ઉપયોગી છે અને કાળી જમીનને બીજા શબ્દમાં કહેવામાં આવે છે કપાસની જમીન. કપાસની જમીન તરીકે કાળી જમીનને ઓળખવામાં આવે છે, કારણ કે કાળી જમીનની અંદર કપાસ વધારે થાય છે એટલે કાળી જમીનને કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આ ચોથો પ્રકાર તમારો ક્લિયર. આટલી વસ્તુ તમારે એમાં યાદ રાખવાની છે. એના પછી જે જમીન આવે છે તે પર્વતીય જમીન આવે. પર્વત તો તમે જોયા છે. જો તમને પ્રશ્ન થતો હોય ચાલો પર્વત ઉપર પણ ખેતી થાય, હા જો શું કહે પર્વતીય જમીન તો કે આ જમીન હિમાલયની ખીણ ક્યાં જોવા મળે એવો પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો, પર્વતીય જમીન હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રોમાં 2700 થી 3000 મીટરની ઊંચાઈ પર જોવા મળે છે. હિમાલયની ખીણ અને ઢોળાવોના ક્ષેત્રમાં કેટલી મીટર તો કે 2700 થી 3000 મીટરની ઊંચાઈ પર આ પર્વતીય જમીન જોવા મળે. ટૂંકી રીતના તમારે યાદ રાખવું હોય તો હિમાલયનો જે ખીણ વિસ્તાર છે અને હિમાલયથી 2700 થી 3000 મીટરની ઊંચાઈ પર આ પર્વતીય જમીન જોવા મળે છે. તેનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે, કારણ કે પર્વતમાંથી બનેલી જમીન છે એટલે એનું જે ઉપરનું પડ છે વાવવા લાયક એ કેવું હોય છે? પાતળું હોય છે અને પાછું અપરિપક્વ હોય છે, એટલે ખૂબ પરિપક્વ ન હોય, ટૂંકમાં ફળદ્રુપ ન હોય. અસમમાં જોવા મળે, દાર્જિલિંગમાં જોવા મળે, ઉત્તરાખંડમાં જોવા મળે, હિમાચલ પ્રદેશમાં જોવા મળે, પશ્ચિમ કાશ્મીરમાં જોવા મળે. આ બધી જગ્યાએ ટૂંકમાં આ પર્વતીય જમીન છે એ ખૂબ જોવા મળે. ક્યાં વધુ જોવા મળે? અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને પશ્ચિમ બંગાળની અંદર આ જમીન જોવા મળે છે. સામાન્ય ઊંચાઈ ભાગોમાં દેવદાર, ચીડ, પાઇનના વૃક્ષોના વિસ્તારમાં આ જમીન જોવા મળે છે. એટલે કે હિમાલયની સામાન્ય ઊંચાઈ
એટલે કે 1500 મીટરની ઊંચાઈએ જ્યાં દેવદાર, ચીડ, પાઇનના વૃક્ષો છે તેવા વિસ્તારની અંદર આ એટલે કે પર્વતીય જમીન જોવા મળે છે. આ પર્વતીય જમીન જોવા મળે છે. એટલે આ તમારો 5મો પ્રકાર ક્લિયર થયો. છઠ્ઠો પ્રકાર કયો છે તો કે લેટેરાઇટ જમીન અથવા પડખાવ જમીન. ટૂંકો પ્રશ્ન બોર્ડની અંદર વારંવાર પૂછાયેલો છે કે લેટેરાઇટ જમીનને બીજા શબ્દમાં શું કહેવામાં આવે છે તો કે પડખાવ જમીન, અથવા પડખાવ જમીનને બીજા શબ્દમાં શું કહેવામાં આવે તો કે લેટેરાઇટ જમીન. શું કહે છે? લેટિન ભાષાના લેટર એટલે ઈંટ પરથી આનું નામ પડ્યું લેટેરાઇટ. બહુ સિમ્પલ છે. પૂછી લે કે લેટેરાઇટ જમીનનું નામ શેના ઉપરથી પડ્યું છે તો કે લેટિન ભાષાના લેટર એટલે કે ઈંટ, આપણે જે ચણવાની ઈંટ આવે તે આદિભાષામાં આપણે ઈંટ કહીએ તો ઈંટ પરથી આ લેટેરાઇટ જમીનનું નામ પડ્યું અથવા પડખાવ જમીનનું નામ પડ્યું. લાલ રંગ લો ઓક્સાઇડના લીધે જોવા મળે છે. લેટેરાઇટ જમીનનો રંગ કેવો હોય છે? લાલ. એ શેના કારણે જોવા મળે તો કે લો ઓક્સાઇડના કારણે. આ ટૂંકો પ્રશ્ન પૂછાયો હોય, MCQ ખાલી જગ્યા કે વગેરે પૂછી નાખે. અથવા પડખાવ જમીનનો રંગ કેવો જોવા મળે? લાલ. અને લાલ રંગ શેના કારણે જોવા મળે તો કે લો ઓક્સાઇડના લીધે તેનો રંગ લાલ જોવા મળે છે. ભીની થાય એટલે માખણ જેવી બની જાય, મુલાયમ એકદમ માખણ જેવી. અને સુકાઈ જાય એટલે સખત બની જાય એટલે કડક બની જાય છે. જ્યારે લેટેરાઇટ જમીન અથવા પડખાવ જમીન ભીની થાય એટલે માખણ જેવી બને છે અને સુકાઈ જાય એટલે કેવી બની જાય છે તો કે સખત બની જાય છે. સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના નિવારણથી આનું નિર્માણ થાય છે. કોનું? તો કે પડખાવ જમીનનું અથવા લેટેરાઇટ જમીનનું. તમને પ્રશ્ન થાય કે આનું નિર્માણ કઈ રીતના થાય તો યાદ રાખજો, સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી. આ પહેલો પોઈન્ટ યાદ રાખવાનો છે, સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના નિવારણથી આ જમીનનું નિર્માણ થાય છે. તો પ્રશ્ન થાય કે સિલિકા શું છે? સિલિકા પદાર્થ પથ્થર છે જેનું ધોવાણ થાય છે, ભૂકો થાય છે. આપણે આગળ જમીન નિર્માણની અંદર જોઈ ગયા છે. એટલે એ પદાર્થોના નિવારણથી આનું નિર્માણ થાય. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઊંચાણવાળા ભાગોમાં આ જમીન એટલે કે લેટેરાઇટ અથવા પડખાવ જમીન જોવા મળે છે. ક્યાં જોવા મળે તો કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઊંચાણવાળા ભાગોમાં આ જમીન જોવા મળે છે. પરંતુ આ જમીનની ફળદ્રુપતા કેવી હોય છે? ઓછી હોય છે. ખાસ ફળદ્રુપતા જોવા મળતી નથી. આ જમીનમાં લોહ તત્વ, પોટાશ, એલ્યુમિનિયમ વધુ જોવા મળે છે. કયા તત્વોનું પ્રમાણ વધુ જોવા મળે તો કે લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે જોવા મળે છે. જો તમે ખાતર નાખો, સેન્દ્રિય ખાતર, જૈવિક અને અજૈવિક, રાસાયણિક ખાતર અને ઓર્ગેનિક ખાતર, આ બધા તમે ખાતર નાખો તો એની અંદરથી કપાસ પણ લઈ શકાય, ડાંગર પણ લઈ શકાય, રાગી પણ લઈ શકાય, શેરડી પણ લઈ શકાય, ચા, કોફી અને કાજુ પણ તમે લઈ શકો. એટલે કે આનું ઉત્પાદન તમે લઈ શકો. રાગી એક ખોરાક છે. આપણે કેમ એ બાજરો ઘઉં ખાઈએ એમ અમુક પર્વતીય વિસ્તારની અંદર રાગીના લોટના રોટલા ઘડે છે. જે બાજરીના દાણેથી થોડોક એનો મોટો દાણો હોય, લાલ અથવા રાતા કલર જેવું એ રાગી હોય છે. નેટ ઉપર ક્યારેક ચર્ચ મારીને રાગી જોઈજો, તમને બતાવશે. હવે 7મો પ્રકાર આપણે જોવાનો છે જંગલ પ્રકારની જમીન. તો હિમાલયના શંખદ્રુમ જંગલોમાં 3000 થી 3100 મીટરની ઊંચાઈએ આ જમીન એટલે કે જંગલ પ્રકારની જમીન જોવા મળે છે. શંખદ્રુમ પ્રકારના વૃક્ષો આવે શંકુ આકાર, તો એ જંગલોમાં કેટલા મીટરની ઊંચાઈએ તો કે 3000 થી 3100 મીટરની ઊંચાઈએ જંગલ પ્રકારની જમીન જોવા મળે છે. ક્યાં જોવા મળે તો કે હિમાલયમાં. હિમાલયમાં ક્યાં તો કે શંખદ્રુમ જંગલો છે ત્યાં 3000 થી 3100 મીટરની ઊંચાઈએ જંગલ પ્રકારની જમીન જોવા મળે છે.
શહાબદી પર્વત ઘાટ અને હિમાલયના તરાઈના ક્ષેત્રોમાં આ જમીન આવેલી છે. એટલે કઈ જમીન? જંગલ પ્રકારની. કારણ કે તરાઈના જંગલો તમે હિમાલયમાં નામ સાંભળ્યું તો ત્યાં આ જંગલ પ્રકારની જમીન જોવા મળે છે. જ્યાં જંગલ વિસ્તારમાં, પર્વતીય વિસ્તારમાં રહેતા લોકો છે એ વૃક્ષો કાપી જમીન ચોખ્ખી કરી અને એની અંદર વાવેતર કરતા હોય, જેને આપણે સ્થળાંતર પ્રકારની જમીન પણ કહીએ છીએ. ખરેલા પાનથી આ ઢકાઈ જાય છે, કારણ કે ત્યાં જંગલ છે એટલે પાંદડા પુષ્કળ હોય. એટલે જે પાનકર ઋતુમાં જ્યારે પાન ખરે એટલે આખી જમીન ઢકાઈ જાય છે. પાંદડાના સડવાથી ઉપરનો ભાગ કેવો બની જાય? કાળો. કારણ કે પાનખોર ઋતુમાં સમજી લો પાન ખરી જાય એટલે ઉપરનો ભાગ ઢકાઈ જાય. પછી જ્યારે પાંદડા સડી જાય છે એટલે જમીનનો ઉપરનો ભાગ કેવો જોવા મળે? તો કે કાળો ભાગ જોવા મળે. પણ એ જમીનમાં તમે જેમ નીચે જાઓ એમ એનો રંગ ભૂરા અથવા લાલ રંગમાં ફેરવાય છે. જંગલ પ્રકારની જમીન ઉપરનું પડ કાળું હોય, પરંતુ તમે જેમ એમાં ખોદકામ કરો તો એનો રંગ ભૂરા અથવા લાલ રંગમાં એ ફેરવાય છે. ચા, કોફી, ઘઉં, મકાઈ, જુવાર, ડાંગર જે પાક આની અંદરથી લઈ શકાય છે. કેવા પાક? ચા, કોફી, ઘઉં, મકાઈ, જવ અને ડાંગર. અને આનું ક્ષેત્રફળ કેવું છે? મર્યાદિત છે. એટલે બહુ ખાસ એનો બહુ વિસ્તારમાં નથી, હિમાલયમાં ટૂંકમાં જોવા મળે છે. અને છેલ્લો પ્રકાર આપણે જોવાનો છે દલદલ કે પીટ પ્રકાર. શું કહીએ? તો કે ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી દલદલ કે પીટ પ્રકારની જમીનનું નિર્માણ થાય છે. ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થના સંચયથી અને વર્ષા ઋતુમાં પાણીથી આ જમીન છે એ ડૂબેલી રહે છે. એટલે કઈ જમીન? તો કે દલદલ કે પીટ પ્રકારની જમીન. ચોમાસું હોય ત્યારે આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે. કઈ જમીન વર્ષા ઋતુમાં પાણીથી ઢંકાયેલી રહે છે અથવા ડૂબેલી રહે છે? તો કે દલદલ કે પીટ પ્રકારની જમીન. પાણી ઓસરતા ડાંગરની ખેતી થાય છે, કારણ કે ડાંગરના પાક પાણીમાં જ વધારે થાય. એટલે આ દલદલ કે પીટ પ્રકારની જમીનમાં ચોમાસા દરમિયાન પાણી ભરેલું રહે, પણ જેવું પાણી ઓસરે એટલે એની અંદરથી ડાંગરનો પાક લઈ શકાય છે. જૈવિક પદાર્થો અને ક્ષારની બહુલતા જોવા મળે, કારણ કે જ્યાં ભેજનું પ્રમાણ વધારે હોય ત્યાં જૈવિક પદાર્થો વધારે જોવા મળે, ક્ષારનું પ્રમાણ વધારે જોવા મળે. કારણ કે નદીનું પાણી આવે એની અંદર ઘણો બધો કામ પથરાય, એટલે બે વસ્તુનું પ્રમાણ વધારે જોવા મળે. એક જૈવિક પદાર્થો અને બીજું ક્ષારનું પ્રમાણ વધારે જોવા મળે. તો ઉણપ શેની જોવા મળે? તો કે ફોસ્ફેટ અને પોટાશની ઉણપ જોવા મળે છે. દલદલ કે પીટ પ્રકારની જમીનમાં ફોસ્ફેટ અને પોટાશની ઉણપ જોવા મળે અને જૈવિક પદાર્થ અને ક્ષારનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ જમીન ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારામાં અને બિહારનો મધ્ય ભાગ ત્યાં આ જમીન આપણને જોવા મળે છે. ફરીથી ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુનો કિનારો વિસ્તાર અને ઉત્તર બિહારના મધ્ય ભાગની અંદર આ જમીન જોવા મળે છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ વાક્ય, ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં પણ આ જમીન જોવા મળે છે. ટૂંકો પ્રશ્ન પૂછાય, ઉત્તરાખંડના કયા જિલ્લામાં દલદલ કે પીટ પ્રકારની જમીન જોવા મળે? તો અલમોડા જિલ્લાની અંદર આ જમીન જોવા મળે છે. તેનું ક્ષેત્રફળ પણ કેવું છે? મર્યાદિત છે. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, આઈએમપી પ્રશ્ન આપણો અહીંયા પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હવે બીજા ટોપિકની આપણે વાત કરીશું. જય હિન્દ, અસ્તુ.